મારા મમ્મી, મારા પપ્પા, મારા બાએ મારા માટે ઘણું બધું કર્યું. હવે મારો વારો. ખાલી આજનો દિવસ સાચવી લેજો. ઇન્ટરવ્યુમાં પાસ કરાવી દેજો. આવી રહી છે જીવનની ખાટી મીઠી વાતો લઈને, તમારી અંદર ચાલતી ચહેલ પહેલના ઇન્ટરવ્યૂ લઈને એક મસ્ત મજાની ફિલ્મ ઇન્ટરવ્યૂ. કેમ છે દોસ્તો? આપણે ત્યાં કોઈ ઇમ્પોર્ટન્ટ દિવસ હોય, જેમ કે બોર્ડ એક્ઝામ્સના રિઝલ્ટનો દિવસ હોય, ઇન્ટરવ્યૂનો દિવસ હોય, કે કોઈ છોકરી કે છોકરાને પ્રપોઝ કરવાનો દિવસ, ત્યારે આપણે જાણતા અજાણતા શ્રદ્ધા કે અંધશ્રદ્ધાના નામે બહુ બધું સવારથી જ સ્ટાર્ટ કરી દઈએ છીએ. જેમ કે મંદિરે દર્શન કરવા જવા, છાપામાં આજનું રાશિ ભવિષ્ય જોવું, વગેરે વગેરે. ઇનફેક્ટ ઘણી વખત તો રાત્રે ઊંઘ પણ નથી આવતી હોતી અને સવાર થતાં આપણા પરિવારજનો પોતપોતાની માન્યતાઓ અનુસાર આ કરીને જાજે, પેલું કરવાનું ભૂલતો નહીં, આમ કરજે તો સારું થશે નું લિસ્ટ લઈને ઊભા જ હોય છે. બસ આવા જ એક ઇમ્પોર્ટન્ટ દિવસની મસ્ત મજાની વાત લઈને એક ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ઇન્ટરવ્યૂ, કે જેનું ટીઝર રજૂ થઈ ચૂક્યું છે. ફિલ્મના નામ પરથી જ ખબર પડી જાય છે કે આ એક ઇન્ટરવ્યૂના દિવસની વાત છે, જેમાં લીડ કેરેક્ટર નચી ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે અને એમના પરિવારજનો એમને જાત જાતની સલાહો આપતા દેખાઈ રહ્યા છે. જેમ જેમ ટીઝર આગળ વધે છે તેમ તેમ આપણે જોઈએ છીએ કે નચી એક પછી એક જુદા જુદા પ્રોબ્લેમમાં ફસાતો જતો જોવા મળે છે. આ બધા જ લફડાઓમાં ફસાયા પછી અને પરિવારજનોની સલાહ મુજબ બધું જ કર્યા પછી પણ શું નચી ઇન્ટરવ્યૂ સુધી પહોંચી શકશે, અને પહોંચશે તો શું ઇન્ટરવ્યૂમાં પાસ થશે કે કેમ, એ જાણવા તો આપણે પિક્ચર જોવી જ પડશે. કલ્પના પ્રોડક્શન્સના બેનર હેઠળ આવનારી આ ફિલ્મના પ્રોડ્યુસર છે રક્ષિત ફાલ્દુ, કિલોલ પરમાર અને જયમીનભાઈ. ડાયરેક્ટર છે કિલોલ પરમાર. ડાયલોગ્સ પ્રેમ ગઢવી દ્વારા લખવામાં આવ્યા છે. ટીઝર પરથી લાગી રહ્યું છે કે આ ફિલ્મ એક હળવા કોમેડી પ્રકારની ફિલ્મ હશે, કે જ્યાં નચીને જોબની જરૂર છે એમના ફેમિલીને સપોર્ટ કરવા માટે, અને કોમન મેનની લાઈફમાં જેમ દશેરાના દિવસે જ ઘોડો ના દોડે તેવી હાલત આ ભાઈની થવાની છે. ટીઝર પરથી ફિલ્મનું BGM અને એડિટિંગ સારા લાગી રહ્યા છે. ફિલ્મમાં મલ્ટિપલ સિચ્યુએશન્સ ક્રિએટ થયેલી જોવા મળે છે, જેથી મલ્ટિપલ લોકેશન્સ પર શૂટ થયું હોય તેવું પણ લાગી રહ્યું છે. આ ફિલ્મ 13 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. જો તમે હજી સુધી આ ફિલ્મનું ટીઝર જોયું ન હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે જ તમને આ ફિલ્મનું ટીઝર કેવું લાગ્યું એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. ગુજરાતી ફિલ્મોની અવનવી અને લેટેસ્ટ અપડેટ જાણવા માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.